નવી વાસણી ગામથી માથાસુરિયા સુધીના રોડનું કામ 1.5 વર્ષથી પૂર્ણ ન થતા ગ્રામજનોમાં રોષ। બાળ તાલુકાના જૂની અને નવી વાસણીથી માથાસુરિયાને જોડતા રોડનું કામ 1.5 વર્ષ પહેલા હાથ ધરવામાં આવેલ, પણ હાલ રોડનું કામ 1.5 વર્ષ થયું હોવા છતાં પણ પૂર્ણ થયું નથી। આ રોડ પર નદી ઉપર આવેલ કોઝવેનું કામ હાથ ધરવામાં આવેલ, પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કારણસર કામ અધૂરું છોડતા કામ ચલાવ રસ્તો પણ બંધ થઈ જવા પામ્યો છે। 2 ચોમાસા પસાર થઈ ગયા છે। વાસણી ગામની મોટાભાગની સીમ નદીની બીજી બાજુ હોય તૈયાર થયેલ પાક ઘેર લાવવા માટે કોઈ વિકલ્પ રહ્યો નથી। આ રોડ ઉપર લગાવેલ બોર્ડમાં તારીખ 14/4/2024ના રોજ રોડનું કામ પૂર્ણ દર્શાવાયું છે। આ બાબતે વાસણી ગામના ગ્રામજનોએ લગતા વળગતા તમામ તંત્રને જાણ કરી હોવા છતાં પણ કોઈ પગલાં ન લેવાતા છેવટે ગ્રામજનો દ્વારા અરવલ્લી કલેક્ટરશ્રી તેમજ જિલ્લા અપીલ સમિતિના પ્રમુખશ્રીને સાથે રાખી ડીડીઓશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ડીડીઓશ્રીએ આ બાબતે જેમ બને તેમ જલ્દીથી કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે। આ રોડ કેટલા ટાઈમથી બંધ છે? છેલ્લા 2 વર્ષથી કામ ચાલુ કરીને પછી બંધ જ કરી દીધેલું છે। 2 વર્ષથી બંધ છે અને પૂર્ણ કરવાની તારીખ કઈ છે? પૂર્ણ કરવાની તારીખ તો 2024માં હતી અને તો 25 શરૂઆત થઈ તો હજુ તો બાકી જ છે। રજૂઆત કરી તંત્રને તમે? રજૂઆત તો કરી ને ગામમાં વચ્ચે બધા અધિકારીઓ હતા રજૂઆત કરી અને જે ચીફ એક્ઝિક્યુટિવ હતા એમને ફોન કરીને જાણ તો કરી અઠવાડિયામાં ચાલુ કરી છે। હજુ તો 10 દિવસમાં આપણે રોડનું કામ ચાલુ કરીએ પણ હજુ કશું બન્યું નથી, એમાં કશું કામ શરૂ નથી। તો આજે તમે કયો રજૂઆત કરવા નીકળ્યા છો? ગામજનો આખરે કંટાળી અને કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લી જિલ્લા નામદાર સાહેબના તો અમે રજૂઆત કરવા માટે જૂની વાસણી અને માથાસુરિયા એ બધા જે લાભાર્થી ગામવાળા જે છે એ બધા ખૂબ કંટાળીને અમે રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ અને જો એમાં કોઈ સારું કોઈ પરિણામ નહીં મળે તો ગોધી ચિંધ્યા માર્ગે અમે આગળની કાર્યવાહી કરી અને જરૂર પડશે તો સારી એવી કડક કાર્યવાહી કરવા અને એ માટે અમે તૈયારી છીએ બધા। રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી।